નજારો જુઓ ખાલી. અને આ તો હજી નાની છે, સામે તમે જોશો જો મોટા મોટી. તો ફાઇનલી જો અત્યારમાં સાયકલ ને એવું લઈ લીધું છે, અને આ રીતના કંઈક રસ્તા છે, પણ હાવ ધીમે ધીમે હાંકવી પડે છે, કેમ કે આ રીતનું કંઈક છે ફરતે ફરતે લોકેશન. શું કરવાનું દોરી? તો ઢાળ છે ને બહુ મોટો હતા ત્યારે આપણે પગથિયા ચડીને જતા તે રીતનો હતો, પણ અત્યારમાં બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અમારા બ્લોગમાં આવશે ને બાબા, આમના બ્લોગમાં આવશે, એમાં જોઈ લીજો કે તો કેમ છે બધા મિત્રો? મજામાં. આજે તો સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. અને આજે છે જુનાગઢનો આપણો ત્રીજો દિવસ, અને અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ઉપરકોટ, એટલે કે રાજાનું મહેલ જોવા. તો આજે તમને દેખાડશું ને અત્યારમાં તો ઘણું બધું બદલાઈ ગયું છે, એના રસ્તા પણ તમે જોઈ શકો છો. કા તો બધાને જય કૃષ્ણભંજન દેવ, જય દ્વારકાધીશ. તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારમાં બધું તમને દેખાડું છે, ને અત્યારમાં તો જો અહીં ઘણું બધું ફેરફાર થયો છે, જેના કારણે ટિકિટ પણ લેવી પડે છે. આજથી 2 વર્ષ પહેલાં હું પોતે જ આવેલો હતો, તો એ વખતે કાંઈ ટિકિટ બિકિટ કાંઈ લીધી નથી, પણ અત્યારમાં ટિકિટ લેવી પડે છે. અને જે ટિકિટનો ચાર્જ છે ને 100 રૂપિયા છે, જો તમે જોઈ શકો છો અહીં કણે. તો તમારે અહીં કણે જો ફરવા આવો ઉપરકોટ તો તમારે 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને જો આ રીતનું કંઈક છે, અંદર ઘણું બધું ઊંડું છે. અને આ બાજુ જો વનરાજભાઈની બ્લોગ ચાલુ છે. થઈ ગયો એમને બ્લોગિંગ થઈ ગયું છે. હજી અહીંથી આવ્યા ને તમે સ્ટાર્ટિંગ જ કર્યું છું, એટલે એવું હતું. તો આગળ જઈને તમને દેખાડે સાયકલ બાઇકલ લઈશું, કેમ કે અત્યારમાં વાગી ગયા છે 4 અને બહુ લેટ થઈ જશે જો હાલીને જઈશું ને, તો કેમ કે બહુ જાજુ બધું જોવાનું છે. તો હવે જોઈએ આગળ જઈને ક્યાં. તો આગળ જો સાયકલનું છે, અને જાવીએ તો બ્લોકમાં એન્ડ સુધી બધા બના રહીજો. હાલો, આનો તમે નજારો જુઓ ખાલી. તમે જોઈ શકો છો કે ફાઇનલી જુનાગઢની ઉપરની સાઈડ આપણે આવી ગયા છીએ, અને અહીંનો નજારો તમે જો ખાલી. તમે જ્યાં જોવો ને આ જુનાગઢ, એટલે જુનાગઢનો અત્યારમાં કહેવાય ને કે ઉપરકોટનો ઘણો બધો વિકાસ થઈ ગયો છે. થોડોક ટાઈમ પહેલાં આવ્યા હતા કાંઈ નહોતું, અને આ છે ટોપ, અને આ તો હજી નાની છે. સામે તમે જોશો જો મોટા મોટી. આ બાકી બધી ટોપ જ છે, તમે જોયો છો. કેવું મજા આવી? અહીંયા મજા આવી ગઈ હો. મજા આ તો ગોળા પાઈ બધી મજા આવે. તમે જોવો ને જેટલા બ્લોગ જોતા હોય એમાં કે કેમ થયું મજા આવી. મૂળ ફરવા જોઈએ, બીજું કાંઈ ન હોય. કા ફરવા મળે એટલે મજા આવે, બીજું કાંઈ નહીં. આપણે શું બધું તમને દેખાડવાનું હોય. મારી થોડીક રીલ્સ બનાવવાની છે. અને અહીંનો તમે નજારો જોવા બધું જોઈને અદ્ભુત જ લાગે છે. અહીંથી જુનાગઢ પણ દેખાય. અને આ બાજુ બધે જો જંગલ વિસ્તાર છે, સામે મહેલ છે. આપણે જેને મહેલે પણ જવાનું છે, તો હાલો આપણે જઈએ મહેલે. અને તમે ટોપો તો તમે જોઈ લીધી, તો થોડા ઘણા ગણે ફોટા બોટા પાડીને પછી જઈએ મહેલે. અને ત્યારબાદ આપણે લેવાની સાઈથી સાયકલ, કેમ કે ઘણું બધું મોટું વિસ્તાર છે, તો આપણે સાયકલ લઈને બધે ફરશું. જો થશે એટલું શૂટ કરશું, બરાબર? તો બ્લોગમાં બને રહેજો, આજ તમને ઉપરકોટનું બધું જ દેખાડશું. તો ફાઇનલી મિત્રો જે અત્યારમાં જે છે એ વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે ઉપર જવાનું તો આજે જુનાગઢ જે આ બાજુનો વિસ્તાર છે એ બધો વરસાદથી ઢંકાઈ ગયો છે, તમને નહીં દેખાતું. અત્યારમાં ધૂંધળું દેખાય છે. હમણાં જ્યારે વરસાદ નહોતો ત્યારની આપણે જે ક્લિપ લીધી હતી, તમે જોઈ ક્લિપ, તો એ ક્લિપમાં બધું ચોખ્ખું દેખાતું હતું. અત્યારમાં બધું ધૂંધળું દેખાય છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બધું ઉપરકોટે જવાનું હતું, પણ હવે થોડીક વાર લાગશે, કારણ કે વરસાદ જે છે એ ચાલુ થઈ ગયો છે. અને અહીંથી આપણે જે ગિરનારની તલેટી હતી ને આપણે રૂમ રાખી તો એ જગ્યા છે બહુ આઘી પડી જશે, એટલે આપણે કપડાં જો પલાળશું તો ફરવાની મજા આવશે નહીં. એટલે ઘરેક આપણે વયા જવી. કેમ કે વરસાદ આવે મજા આવી ન આવી? અત્યારે નો મજા આવી. વરસાદ આવે એટલે ન મજા, નકર ફરવાની મજા તો હઠ જોવા જાત. કેમ કે આપણે થોડાક લેટ થઈ ગયા છીએ. 4 વાગે આપણે આવી ગયા હતા ને, તો અમે 6:30 લગભગ બંધ થઈ જાય છે. તો તમે ગમે ત્યારે જો ઉપરકોટ આવો ને, તો તમારે 6:30 પહેલાં આવવું પડશે, કેમ કે સાંજના 6:30નો ટાઈમ થાય એટલે બધું બંધ થઈ જતું હોય છે નોર્મલી. જો આ બાજુ બધા વનરાજભાઈની બધા ગોઠવાઈ ગયા છે, કેમ કે વરસાદમાં પલળતા નથી ને હું તો હજી જો બ્લોગિંગ જ ચાલુ છું, પલળતો. તો હવે આપણે લેવાની છે સાયકલ. હાલો બન્યા રહો બ્લોકમાં. તો આ છે બધી જૂની સિંહાવ લોકલ, 2500 વર્ષ જૂનું છે. જો ઘણી બધી જૂની વસ્તુઓ છે અહીં કણે, શિલાલેખ ને એ બધું કંઈક બધી અહીં કણે નીચેની સાઈડ જે છે એ જૂની વસ્તુ છે. જાણે હું તો પહેલી વાર આવી છું. બધું ઘણું બધું ફરી ગયું છે અહીં કણે. અને હજી આપણે અહીં જાવીએ અંદર. અને મહેલ તો તમે જો ખાલી આમ અંદરનો મહેલ, આમ નજારો, જો કે લાઇટિંગ બધું. તો અત્યારમાં મહેલમાં તમને નજારો દેખાડો તો જો મહેલ કેવો લાગે છે. રાત્રિના સમયે મહેલ કેવો લાગતો હોય. જો આ તો એમ બીવરાવવાની વાત કરે છે. આ બધી ઐતિહાસિક વસ્તુઓ છે. જો ઇતિહાસ એ વખતેના પાણા ને એવું બધું છે, ઘણું બધું અહીં નીચેની સાઈડ છે. અને અત્યારે અહીં ઉપરકોટમાં મોટા ભાગનું બધું જે છે એ ચેન્જ થઈ ગયેલું છે. આ શું લખ્યું છે?
એવું કહેવા માંગે છે કે આ જે છે એ બધું ફરીથી બનાવેલું છે. તો આમાં લગભગ 3 ગાળા છે. ના મૂળ જોઈને આમ એવું લાગે કે બાકી બનાવ્યું છે કેમ કે પથ્થરાથી બધું બનાવેલું છે. હા તો આ બાજુ પાછું ટોપનું બધું છે. જો બાકી તો અહીંથી બહાર નીકળવાનું થાય છે. ચાલો બહાર નીકળી જાય પછી તમને બતાવી બહાર શું છે. આ તો એટલો માળ અને વરસાદ ચાલુ છે. વરસાદ રહે એટલે આપણે જઈએ ઉપર. અત્યારમાં આપણે આવી ગયા છીએ ઉપલા માળે. તમે જોઈ શકો છો એનો કંઈક નજારો આવો છે. અને સામે બધા ડુંગરા છે. કેવોક છે વરસાદ. જો અત્યારમાં વરસાદ ચાલુ છે નકર તો મજા આવે સાયકલ. અને આ જે છે એ આપણે બીજો માળ છે. તમે હેઠે માળ જો એટલે જો અહીં કણે દાદરા છે. જે દાદરા ચડીને તમારે અહીં કણે ઉપર આવવું પડશે. હું તમને ઉપરનું બધું દેખાડું કે બીજા માળે શું છે. તો આ રીતનું કંઈક મહેલ છે. તો હેઠલો માળ તો બહુ નીચો હતો. ના તો બહુ આમ શું ક્યાં ક્યાં જે પિલ્લર થાંભલા છે જે એ બધું બહુ ઊંચું છે. અને આ રીતનો કાંઈક મહેલ છે. અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો આ રીતનું છે. અત્યારમાં ઘણું બધું ફેરફાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનો કાંઈક મહેલ છે. અને ઘણું બધું ફેરફાર કરેલું છે અહીં કણે. બાકી તો જો આ રીતનું છે બધું ઠેઠ સુધી પિલ્લરું ને એવું બધું છે. અને આ કણે જો આ કાંઈક જોવે છે. આપણે જોયું શું છે શું જોવે છે. તો આ જે છે નીચેના રસ્તા છે. જો આ રીતના કાંઈ આ જે ઉપલો ભાગ છે અને અહીંથી નીચેનો રસ્તો છે. તો આ જે છે પહેલાના સમયમાં શું કરતા હતા અહીંથી ઘઉં ને એવું દળવાનું. તો હવે આપણે જવાનું છે ઉપલા માળે. પહેલા હાલ ચાલો આગળ ચાલો. રાજા પહેલા હાલે જવાનું ને ઉપર તો બીક લાગે એવું છે પણ જવું તો પડશે. આપણે યાર વનરાજભાઈ છે એટલે ઉપાધિ નથી. મિત્રો ફાઇનલી જ્યારે પહેલાં અહીં આવતા હતા ને તો નોર્મલી બધા અહીંથી ઉપર ચડતા હતા. પણ અત્યારમાં રસ્તો જે છે એ બંધ થઈ ગયો છે. ઉપર ક્યાંથી જવાય આપણે ગોતી કેમ કે અહીં કણે બીજું કોઈ છે નહીં. ના જો બધું જોવે છે કાને. તો હવે બહાર જઈએ ને જોવી ઉપર જવાનો રસ્તો હોય તો. બાકી તો આટલું જ છે ઉપર કોટમાં. જોઈએ વરસાદ તો હજી ચાલુ છો. બન્યા રહીજો બ્લોગમાં. તો ફાઇનલી જે છે પહેલાં ઉપર જવા દેતા હતા અહીં કણે ઉપર. પણ અત્યારમાં કાંઈ ઉપર જવા દેતા નથી. ના પાડી એમને કે ઉપર નહીં જવાય. તો અહીં હેઠે ઉતરી જાય હાલો આપણે. બાકી તો જો બહાર આવતા રહે છે ને વરસાદ જે ચાલુ છે. વરસાદ રહે પછી નીકળીએ આપણે કેમ કે વરસાદ ચાલુ છે ને પલ્લી જઈશું. આ બાજુ બધા ઊભા છે. આ રીતનું કાંઈક મહેલ અતારમાં થઈ ગયો છે. આ બાજુની સાઈડથી તમને દેખાડું તો બહારની સાઈડ જો આ રીતનું કાંઈક છે. અને આવા જવાનો રસ્તો કહો ને તો અત્યારમાં આ બાજુનો થઈ ગયો છે. જ્યારે પહેલાં હતા ત્યારે આપણે પગથિયા ચડીને જતા તે રીતનો હતો. પણ અત્યારમાં બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો આ છે આખો મહેલ આપણે ઉપરકોટનો કહી શકાય. અને ઘણું બધું ફેરફાર થઈ ગયેલો છે. તો આ બધા રસ્તા અત્યારમાં બહુ ઘણા બધા ચેન્જ થઈ ગયા છે. અને બહુ મસ્ત બે બાજુથી આમ ઝાડવા જે છે ઢંકાઈ ગયા છે. અને વચ્ચે રસ્તો જાય છે એટલે કેવો મસ્ત લાગે. શું કીશો રસ્તા વિશે? બહુ મસ્ત રસ્તા અહીંયા તો એક રસ્તા એવા. અને ઘણું બધું સ્વચ્છતા પણ બહુ ઝાઝી થઈ ગઈ છે. અને જો બાજુ કેમેરાની સિસ્ટમ તેમાં જો મ્યુઝિક જે વાગે નાનો નાનો મ્યુઝિક પણ વાગે છે. અને હવે આમ જાવી એ બાજુ શું છે જોવી હાલો. તો ફાઇનલી મિત્રો આ બાજુની સાઈડ પણ એક ટોપ છે. તમે જોઈ શકો છો અહીં કણે. અને અહીંથી પણ જુનાગઢનો નજારો કંઈક આ રીતનો છે. જો શું જોવે છે અહીંયા તો જો કેવું છે બીક લાગે છે એવું. ઓહો બહુ ઊંડી ખાઈ જો મેનનો જે મેન ઓલું ઉપરનું જે છે ને ભાગ ત્યાંથી બરાબર જો તમે નીચે જુઓ ને તો કાંઈક આ રીતનું તમે જુઓ બીક લાગે છે. ને આમાં શૂટિંગ લો જો મારો ફોન ગયો ને તો આમાં જડે નહીં. અને અહીં કોઈ ગોતી ન દે એવું છે અહીં કણે. કેમ કે બીક લાગે એવું છે ને એટલે તો અહીં કાંઈ કદાચ પહેલાંના સમયમાં કદાચ સૈનિકો યુદ્ધ થયું હોય તો અહીં ચડવામાં બહુ કહેવાય. કેમ કે તેમાં ઓલું તો જોવા ખાડો કેટલો બધો ઊંડો કરેલો છે અને મહેલ કેટલો બધો ઊંચો છે. એટલે ખરેખર જો આ મહેલનો જે ઉપલો ભાગ છે અને એની ઉપર જે ઉપર મેં તમને હમણાં જે આગળ બ્લોકમાં દેખાડો એ મહેલ હતો. એટલે કે ઉપલા માળા ઠેઠ મહેલ છે. બાકી તો બધું જે અનાજ ભંડાર ને એ બધી વસ્તુ અહીં કણ હતી. તો જો કંઈક આ રીતનું જુનાગઢ છે. બાકી મહેલ તો છે ને ટાઈમ બહુ ઝાઝો નથી એટલે જો વાવ જોવા જઈશું તો આગળ બ્લોકમાં આવશે. બાકી તો કાંઈ કહેતા નથી અત્યારમાં. બન્યા રહીજો બ્લોકમાં. હવે સાયકલનો મેળ આવે તો સાયકલ લઈ લઈએ ને આ બધું ફરવાનું છે બહુ ઝાઝું. કા બાકી ક્યાં લોકેશન કેવું? મસ્ત બે બાજુ છે એકદમ લીલોતરી છે ને એટલે બહુ જોવા જેવું છે જુનાગઢ અત્યારમાં ચોમાસામાં.
બાકી તો જો અને ઘણો બધો ફેરફાર થઈ ગયેલો શું હોય અત્યારના સમયમાં. અને અત્યારમાં જો આ ઘરેથી જ્યાં નીકળે ને ત્યાં કાંઈક આવું લઈને આવી હતી. શું છે આપણે જે કેરી આવે ને ગોટલીનું આવું કંઈક બનાવ્યો છે. અને શું કહેવાય? મુકવાસ બનાવ્યો છે. તો હાલો સાયકલ લઈ લઈને ફર્યું થોડુંક, તો બ્લોકમાં બન્યા રહીજો. તો ફાઇનલી જો અત્યારમાં સાયકલ ને એવું લઈ લીધું છે અને આ રીતના કંઈક રસ્તા છે, પણ હાવ ધીમે ધીમે હાંકી પડે છે કેમ કે વળાંક એવું આવે છે ને ઢાળ છે. જો બ્રેક ન રહે ને તો સાયકલ ખાળ એમ પડી જાય. અને આની ખાળું તો મેં તમને આગળ દેખાડી કે કેવી ખાળ બચી એમ. જો અને પાછળ જો વનરાજભાઈ બધા હલાવે છે સાયકલ લઈ લઈને. અને આ કેટલો ટ્રેક લાંબો છે તો તમે જોઈજો. બાકી તો જો આગળ ઓલું છે એટલે બન્યા રહો બ્લોકમાં. લો તો જો અત્યારમાં સાયકલ હાંકી છે ને બહુ એટલે બહુ મજા આવે છે. અને જે મહેલ છે ને ફરતે ફરતે કંઈક આવા રસ્તા બન્યા છે. પહેલાં તો નહોતા અને પહેલાં આવી બીજી સુવિધા નથી. આજથી 2 વર્ષ પહેલાં અત્યારમાં તો ઘણું બધું સુવિધા થઈ ગઈ અને બહુ એટલે બહુ મજા આવે છે. બાકી કેમ મજા આવી? સાયકલ આપવાની મજા આવે છે કેમ કે લોકેશન બહુ મસ્ત છે, તડકો બડકો છે ને એટલે સાયકલ આપવાની એવી મજા આવશે ને કે એની વાત ન પૂછો તેની. એટલે બહુ મજા આવે છે. અને 100 રૂપિયા આપ્યા છે કા? સાયકલ નો ચાર્જ 100 રૂપિયા છે. જો તમારે હાંકી હોય ને તો તમે સાયકલ હાંકશો ને તો જ મજા આવશે. કેમ કે આ બધું બહુ જાજુ ફરવાનું થઈ ગયું પેલા કરતા. તો આની થાકી જાશો એટલે સાયકલ જ લેવી. 50 રૂપિયા આપવાને એક સાયકલ નાને લઈ લીજો. સાયકલ આગળ મળી રહેશે મહેલ પાસે જ તે. બાકી જો આગળ જઈને તમે રસ્તા દેખાડ્યો. હાલો કેવા છે, હાલો બ્લોકમાં બન્યા રહીજો. રસ્તા પણ પેલા કરતા ઘણો બધો સુધારો થઈ ગઈ છે અહીંયા. તો બાકી આ બધું અને આગળ જાવી કેવું છે ને કેવું નહીં, કેમ કે ઘણો બધો ફેરફાર અહીં થઈ ગયેલો છે અત્યારમાં ઉપરકોટમાં. અને શું ફેરફાર છે જે આગળ દેખાડશું તો બન્યા રહીજો બ્લોકમાં. લો બાકી તો જુનાગઢનો નજારો સામે ડુંગર વાદળાથી ઢંકાઈ ગયો છે. અને આ રીતનો કંઈક બગીચો બનેલો છે. બાકી રસ્તા તો જો મિત્રો અહીં કણે બેઠા છીએ, વાદળા જોઈ છીએ અને અહીંનો વ્યૂ એક નંબર છે. કેમ કે સાયકલ હાંકી બહુ થાકી ગયા. જો આપણી સાયકલ રહી હજી આપણે પાસે અડધી કલાકનો સમય છે, એટલે અડધી કલાકમાં જેટલું થાય એટલું તમને ઉપરકોટનું જે છે બધું દેખાડશું. બાકી જો ગિરનાર પર્વત જે છે આપણે આવડો ગિરનાર પર્વત છે જે અત્યારમાં ફૂલમ ફૂલ ઢંકાઈ ગયો છે. એનું કારણ એ છે કે વરસાદ જે છે બહુ આવે છે અને વરસાદ પણ આવેલો છે. બધું લીલું છે અને આ બધું શૂટિંગ એવું બધું ઘણું બધું ચાલે છે. અને જો સાયકલ નીકળવી કા બહુ મજા આવે છે. મજા એટલે બહુ બધાથી સાજી ન કહે કાંઈ. કેમ કે ગિરનારમાં બધી જગ્યાએ મજા જ આવે છે. મને તો એવો અહેસાસ થાય છે કેમ કે જાણે આમ કેમ સ્વર્ગમાં આવી ગયા એવો અહેસાસ છે. મને તો એમ લાગે હું વિદેશમાં ફરું છું. વિદેશમાં ફરતા એવું રાખો ને, વિદેશમાં ફરી એવું લાગે છે. કેમ કે અહીંનો તો બધું માહોલ એવો જ છે વિદેશ જેવો જ તે. અને ફોટા બોટામાં તો કાંઈ ઘટે એવું નથી. બહુ ઝાઝા ફોટા પાડી દીધા. લગભગ મારું પીસી જે ઘરે છે ને ઘણું બધું ભરાઈ જાય છે. બાકી તો જો નજારો દેખાડું. જો આ રીતનું કંઈક છે ફરતે ફરતે લોકેશન. અને જે આ બાજુનો બગીચો જ છે. અને ખાસ જે આ રાજાનો મહેલ જે છે ને બહુ એટલે બહુ મોટી જગ્યા છે. ઘણી બધી વિશાળ જગ્યામાં બનેલો છે. કેમ કે બહુ મોટી જગ્યા અહીં કણે છે. તો ઘણું બધું અમે ફર્યા, અમે થાકી ગયા. એટલો બધો મોટો મહેલ છે અને ફરતે ફરતે બધી જગ્યાએ દિવાલો છે. એટલે ઘણું બધું કહેવાય ને કે કામ કરેલું છે એ વખતે. જો તો આરો બ્લોકમાં બની રહીજો, આગળ શું છે દેખાડવી. અત્યારમાં 6:30 જેવો ટાઈમ થવા આવ્યો છે ને 6:30 આ બધું બંધ થઈ જાય છે. હજી અડધી કલાકની વાર છે. સાયકલ બાયકલ દેવી હતા. અને જો આ બાજુ જે સાયકલ હાંકીને હાલ્યા આવે છે. બહુ સાયકલ હાંકી પછી સાંજે પગ દુખશે. કાલે ડુંગરો ચડવાનો અને કાલે હજી આપણે ડુંગરો ને એવું ચડવાનું છે ને બહુ સાયકલ હાંકીશ. લગભગ આને તે પગ ને એવું દુખવા મળશે. અને એના રસ્તા પણ બહુ મસ્ત હતા. હવે આપણે વયા જઈશું ને બધા પૂરો ને. અમારે ટાઈમ પૂરો થઈ ગયો સાયકલ નો. ન હોય હા ક્યારે લીધી તે? 6 વાગ્યાનો ટાઈમ હતો, અત્યારે 6:05 થઈ. હવે અમારે જે છે ને સાયકલ લીધીમાં 1.5 કલાક હતી. એટલે આમને 15 મિનિટ અમારા ગણાયેલી છે. બીજું શું થાય કે અમારે 15 મિનિટ જે ઓછી આવી હતી ને આમને લઈ લીધો કા એવું કંઈક કરશું. એડજસ્ટ થઈ જશે. બાકી તો હાલો હવે જઈએ બહાર અને થોડું ઘણું શૂટિંગ વચ્ચે લઈ લઈશું અને તમને બતાવશું તમને કેવો લાગ્યો બ્લોક. હા કમેન્ટમાં કીજો. અને બાકી આના સુધી બ્લોકમાં બનાવી દેજો. કેમ કે ઢાળ છે ને એટલે મેળ ના થાવતો. નકર તો હું તમને રસ્તા દેખાડું. કેમ કે સાયકલમાં બ્રેક પણ ઓછી લાગે છે ને સીધા પછી હું પાળ્યું છે ને પાળ્યું પછી આમ ખાડા છે. એટલે નકામાં પછી ખાડા બાડે મળે રહે કા. એટલે હાલો બ્લોકમાં બનાવી. તો જો કંઈક આ રીતના રસ્તા છે સાયકલ વાંકવાના. બહુ મસ્ત છે. બી બાજુ ઝાડવા છે ને આ બાજુ અહીં હાલી હાલ આવે છે. બાકી આજ પગ દુખ છે પાકું. શું કરવાનું દોરીને? હા આ ઢાળ છોડે નહીં આપણે. તો ઢાળ છે ને બહુ મોટો છે. એટલે આપણે સાયકલને જે છે ને દોરીને જવું પડશે.
આ ઢાળ ઉતારવાની મજા આવે પણ ચડાવવાની મજા નથી. ઢાળ જે છે ઉતરે ને ત્યાં મજા આવે, સડાવવાનું થાય તે ન મજા આવે કા? હા થાય છે જવાય. એટલે અહીંયા થોડું ઘણું દોરીને આ લઈ જવી પડે હો સાયકલ. બાકી તેમ ઝાડવા જો બધે લીલા લીલા, અને આ રીતનો કાંઈક ઢાળ છે જો પાછળ. અને જો મોર અમે જોતા છો તેમ મોર છે. તો હાલો જાવીએ આપણે. અને આ છે મિત્રો કિલ્લો. તો પહેલાં કાંઈક આ બાજુ જૂનું કાંઈક હતું ઇતિહાસનું કાંઈક ઓલું વાવ જેવું, પણ એ નથી અત્યારમાં. અને પહેલાં જે રસ્તો હતો એ આપણે આ રસ્તો હતો તેમ જોયો જ છે વિડીયોમાં. અને ઘણા બધા આવ્યા હોય તો પહેલાં આ રસ્તો ગણાતો હતો, અત્યારમાં બંધ થઈ ગયો છે. શું આ રસ્તો અહીંથી પહેલાં જવાતું જ મહેલમાં, મહેલ પણ ઘણો બધો ફેરફાર થઈ ગયેલો છો. બાકી તો જો આ રીતનું લોકેશન છે ને જાવીએ આપણે. જો આ રીતનું કંઈક સાયકલનું છે અહીં ગણે, અને સામેની સાઈડ મહેલ છે ને અહીં ગણે સાયકલનું જો. તો હવે આપણે જાવી. બાકી તો જો બહુ થાકી ગયા છે, કેમ કે સાયકલ બહુ વાંચી એના હિસાબે. પૂરી નથી થઈ. એન્ટ્રી લ્યો ને એટલે તરત જ અહીંયા સાયકલમાં તો જો કાંઈક આ રીતનું છે. તમે સીધા આવશો ને એટલે લગભગ તમને સામે તમને દેખાઈ જાય છે. અને સાયકલમાં તમે આપણને બહુ મજા આવશે, કેમ કે ફરતે ફરતે બધી જગ્યા છે ને બહુ, એટલે આપણે ગયા હતા બહુ રસ્તા છે જો. આ રસ્તા. અને આ રસ્તે આપણે હમણાં સાયકલ હાંકી હતી ને પાછા અત્યારમાં આવ્યા, એટલે લગભગ અડધી કલાક જેવો ટાઈમ થયો. મેં આ રસ્તો એટલો મોટો છે સાયકલ લઈને. તો ફાઇનલી આપણે બીજે ક્યાંય ગયા નથી, કારણ કે આ મહેલની ફરતે ફરતે ફર્યા છે. મહેલને એવું બધું જોયું છે, કેમ કે પાછળ જે વાવની તમને વાત કરી હતી નવગણ કુંવર, એ બધું તો શું હતું એ બધું તો આટલા આમ બંધ હતું, ખાલી ઉપરથી જોવાનું ને એવું, અંદર તો નતા જવા દેતા વરસાદ. કેમ કે આપણે થોડાક લેટ થઈ ગયા હતા, કેમ કે આપણે પેલા સાયકલ લઈને આ બધું ફરી આવ્યા હતા ને બધું બંધ હતું, તો ખાલી જોવાનું હતું, બાકી અંદર તો કોઈને જવા નતા દેતા એવું હતું. ઉપરથી જોઈ લેવાની. અને આપણે વખતે સાયકલ ખૂટી ગઈ હતી ને એટલે વેટિંગમાં રહેવું પડ્યું હતું. એટલે હવે આપણે છે ને એવું કઈ શૂટિંગ બૂટિંગ કઈ લીધું નથી, એટલે તમને એમ થશે કઈ ફરવા આવ્યા ની બાજુ ગયા નથી, પણ એવું કઈ નતું. અરે અમારા બ્લોગમાં આવશે ને બાબા, એમાં આમના જોઈ બ્લોકમાં લેજો. આવશે, એમાં જોઈ લીજો કે બન છે કે નહીં, હાસુ બોલી ખોટું એમ. હા. બાકી તો હલો બનારો બ્લોકમાં રૂમે જાવી, સીધા થાકી ગયા છે બહુ. અને જો આ બાજુ અહીંયા રસ્તો એમ થઈ જાય છે, અને પાછળની સાઈડ તમે જોવો છો રસ્તો એ ઉપર જાય ત્યાં કણ સીધી તમને ઉપર ચડો. કોઈ નથી અંદર. અને છેલ્લામાં છેલ્લા અમે આ 4, બાકી કોઈ નથી, બાકી બધા વયા ગયા. એના જો જે ઓલા હતા ને સ્ટાફ વાળા એ પણ હવે ધીમે ધીમે જવા માંડ્યા છે, એટલે અમારે છેલ્લી એન્ટ્રી છે. તો હાલો બના રહીજો બ્લોકમાં. તો જો આ બાજુ બધી લીલ ને એવું વળી ગયું છે, ને જો આ રીતનું કઈ ફેરફાર થઈ ગયેલો છે. આમાં કઈ નથી થતું કા? તો જો આ રીતનું કઈક થઈ ગયું છે ને આ બાજુ બધું લીલ ને એવું વળી ગયું છે. તો આજે છે મેન ગેટ છે. અને આ છે ટિકિટ બારી. અહીં તમને ગેટની અંદર આવો એટલે તમને ટિકિટ બારી મળી જશે. ટિકિટ થઈ ગયો તો સાંજનો સમય, એટલે ઉપરકોટ આપણે રખડે રખડે બહુ થાકી ગયા હતા, એટલે થોડી ઘણી ભૂખ પણ બહુ લાગી હતી. થોડુંક ખાવા આવી ગયા છે. કેવું છે ખાવાનું? ખાવામાં બહુ મસ્ત છે. ગુજરાતી થાળી. ઘણું બધું ફર્યા પણ મજા આવી આ કણે, કેમ કે ઘણા દિવસથી છે બધી જમીએ છીએ, પણ આ જગ્યાએ મજા આવી. અને બહાર તમને જે હોટલ પણ દેખાડું કે કઈ હોટલ છે એમ, જેથી કરીને તમે જુનાગઢમાં આવો તો તમને ખબર પડે કે આ જગ્યાએ સારું મળે છે. બાકી તો નોર્મલી બહુ જાણવું નહીં આપણને, પણ આ મજા આવી. બાકી શું મજા આવી? એક નંબર ભાઈ. કમ્પ્લેટ ને. ક્યાંક કામના હોટલમાં જમવા. હાલો જમી લઈ પછી મળીએ. ફાઇનલી મિત્રો જમીન આપણે નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે સીધું રૂમે. તો આજનો ઉપરકોટનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.